નિર્માણની ધીમી ગતિ અને બિસ્માર સર્વિસ રોડથી પ્રજા ત્રસ્ત, તંત્રની નિષ્ક્રિયતા અને નેતાઓની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં રોષ। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે પુલનું નિર્માણ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી અને સર્વિસ રોડની દયનીય હાલતને કારણે સ્થાનિક પ્રજા હાલાકી ભોગવી રહી છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સર્વિસ રોડ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે। આ માર્ગ પર અકસ્માતોનું જોખમ પણ વધી ગયું છે। તેમ છતાં તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી। સ્થાનિકોના આક્ષેપ મુજબ સંબંધિત સરકારી તંત્ર અને સ્થાનિક રાજકીય નેતાઓ આ બાબતે ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। આ પરિસ્થિતિ સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતા અને જનપ્રતિનિધિઓની ઉદાસીનતાને સ્પષ્ટપણે દર્શાવે છે, જે સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી પ્રત્યે તેમની બેદરકારી સૂચવે છે। લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે સત્તાધારી પક્ષના સ્થાનિક અગ્રણીઓ આ ગંભીર સમસ્યા સામે અવાજ ઉઠાવવાને બદલે માત્ર પક્ષના આદેશોનું પાલન કરી રહ્યા છે। આ પ્રકારની નિષ્ક્રિયતાને કારણે પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આશા રાખવામાં આવી રહી છે કે વહેલી તકે કોઈ રાજકીય નેતા કે અધિકારી આ જનહિતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્રિય થશે, કારણ કે તંત્રની બેદરકારી અને શાસકોની વ્યવસ્થાનો ભોગ પ્રજા બની રહી છે।